એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાવળાના પીઆઈની દાદાગીરી સામે આવી। બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલાએ ફરિયાદીના ફોન જપ્ત કરીને ઢોર માર માર્યો। પીઆઈ ડાંગરવાલાએ ફરિયાદ ગૌતમભાઈ પારેખને મૂંઢ મારી સિનિયર સિટીઝનને પિતાને અપશબ્દ ગાળો બોલી માર મારવામાં આવ્યો છે। ફરિયાદી ગૌતમભાઈના ભાઈની દીકરી કોઈ બીજા સમાજના છોકરા સાથે ફરાર થઈ જતા છોકરા વિરુદ્ધ ફરિયાદ કરવા 100 નંબર પર કોલ કર્યો હતો। ત્યારે બાવળા પોલીસે ગૌતમભાઈને પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવી અને ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા। ત્યારે બાવળા પોલીસ સ્ટેશને તેમની અરજી લેવામાં આવી। ત્યારબાદ ફરિયાદી અરજીનો કોપીનો ફોટો પાડવા માટે કહ્યું હતું। ફોટો પાડવાનું કહેતા પીઆઈ ડાંગરવાલાએ પોતાની ઓફિસમાં બોલાવી ફરિયાદી ગૌતમભાઈ અને તેમના પિતાને ઢોર માર મારી અપશબ્દ બોલ્યાનો ગંભીર આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવી રહ્યો છે। પીઆઈ ડાંગરવાલાએ અને બીજા 2 પોલીસ કર્મચારી દ્વારા એટલું બધું માર મારવામાં આવ્યો કે ફરિયાદી ગૌતમભાઈ બેભાન થઈ ગયા હતા, જેથી તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જે હાલ ફરિયાદી સાણંદની અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ફરિયાદી અને તેમના પરિવારે જિલ્લા પોલીસ વડાને મૌખિક રજૂઆત કરી લેખિત અરજી કરી ન્યાય માટે ઉગ્ર માંગ ઉઠાવી છે। ફરિયાદીએ તેમ પણ જણાવ્યું કે મને કંઈ પણ થાય તો બાવળા પોલીસ આનો જવાબદાર રહેશે। ક્યારે આવા દાદાગીરી કરનાર પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરી પ્રજાના રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતા આવા બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલાને સસ્પેન્ડ કરે એવી માંગ ઉઠી છે। મારું નામ ભાઈલાલ વિશાંતભાઈ વાણંદ। ગામ તમારું? મારું ગામ અહીંયા રહેવાસ સાણંદ। શું છે ઘટના? ઘટના એવી છે કે અમારો મોટો દીકરો બાવળા રહે છે અશોકભાઈ, અને તેની દીકરી નિરાલી, જે ઘેર ન હોવાથી અમે પોલીસ સ્ટેશને જાણ કરવા ગઈ। તેમજ તે દિવસે 6/4/2024ના દિવસે જે એની સામેવાળા અમને અને એમના પરિવારને ધાક ધમકી આપતા હતા, તેમજ અમે ભગાડી રહ્યા છીએ એવું અમને કહેતા હતા। તે નિમિત્તે અમે એક 100 નંબર પર ફોન કર્યો, અને 100 નંબર પર ફોન બાવળા પોલીસ સ્ટેશનથી આવી અને અમને કહેલ કે તમે બાવળા પોલીસ સ્ટેશનમાં આવો અને ત્યાં એફઆઈઆર નોંધાવી દો। તો અમે જ્યાં બાવળા પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવા ગયા, તો પછી અમારી બાવળા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ। એફઆઈઆર નોંધાયા પછી અમે ફરિયાદીની જે એફઆઈઆરની કોપીની માગણી કરી, તો અમને કોપી આપી નહીં। તો ત્યારબાદ પછી અમે એનો ફોટો પાડ્યો, તો ફોટો અમે પાડ્યો પછી અમને ના પાડવા દીધો। તો પછી ગૌતમભાઈના તેમજ ભાઈલાલભાઈના બંનેના ફોન લઈ લીધા, અને ત્યારબાદ પછી અમને પીઆઈ ડાંગર સાહેબ જે એમની ચેમ્બરમાં લઈ ગયા, અને મારા પુત્ર ગૌતમભાઈને જેમ મૂઢ માર મારે, મોઢે તેમજ શરીરે અન્ય ભાગે તેમજ પેશાબના ભાગે દરેક હૃદયના પણ ભાગ ઉપર મૂઢ માર મારે, જેની સ્થિતિ હાલત ગંભીર। અને હું સિનિયર સિટીઝન હોવા છતાં મને પણ મૂઢ મને મારેલ, મોઢામાં લાતો ઉપર મારેલ, તેમજ મને અન્ય કે હું વાણંદ જ્ઞાતિનો હતો, તું ગાયજો છું એવો મને જ્ઞાતિવાદ કરીને મને બોલાવેલ છે, મને કીધેલ છે, અને મારું અપમાનજનક કીધું, મને બેફામ ગાળો દીધેલ છે, મને મોઢા પર પણ લાફા મારેલ છે। તેમજ બીજા અન્ય 2 પોલીસ કોન્સ્ટેબલો પણ સામેલ હતા, જે હું ઓળખી પણ બતાવી શકીશ। શું તમારી માંગ છે? તમારી માંગ જે મારો છોકરો હજી બેભાન અવસ્થામાં છે, તો એનો જવાબદાર કોણ? જે અમે અમારા રક્ષણ માટે ગયેલા, જે પ્રોટેક્શન માટે ગયેલા, જે એના માટે, તો એના બદલે અમને અમારા પાસેથી મોબાઈલ લઈ લીધેલ, અમને દાંત ગંભી આપેલ, તેમજ એને મૂઢ મારેલ છે। અને હજુ પણ અમે અમારો પરિવાર બાવળા પોલીસથી ભયભીત છીએ। તમારી માંગ શું છે? અમારી કે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ, અમારી માંગ એ છે। મારું નામ રૂપલબેન ગૌતમભાઈ પારેખ, સાણંદ। શું ઘટના હતી? ઘટના એવી હતી કે મારા જેટની બેબી નાસી ગઈ છે, કોળી પટેલનો છોકરો એને લઈને નાસી ગયો છે, તો એના માટે મારા પતિ ખાલી પૂછપરછ કરવા ગયા। એમાં 100 નંબર ઉપર મારા પતિએ ડાયલ કર્યો, તો અમને પોલીસવાળાએ તેમને ત્યાં બોલાયા એટલે મારા પતિને માર્યા પીઆઈ। શું પીઆઈનું નામ હતું? પીઆઈનું નામ ડાંગરવાલા। અને મારા પતિને એટલા બધા માર્યા છે કે એની સ્થિતિ જોવો તો ખરા સાહેબ, એ બોલી શકવાની સિચ્યુએશનમાં નથી। તો આનો ન્યાય અમને કોણ આપશે? અમારે ન્યાય જોઈએ છે, બીજું કંઈ નહીં। ઓકે, તો ફરિયાદ કરી આ બાબતે? હા, ફરિયાદ કરીને। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।